આપણે ચરિત્ર ચાલી રહ્યું છે હરિબાબાજીનું. હરિબાબાજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો વર્ધાની અંદર હનુમાનગઢી છે અને એ હનુમાનગઢી મંદિરમાં શ્રીરામ જય જય રામ આ મંત્રની અખંડ ધૂન હાલે છે. હવે આપણે એ જાણી લેવાની જરૂર છે કે આ શ્રીરામ જય રામ જે મંત્ર છે એ મંત્ર વાસ્તવમાં શાસ્ત્રનો મંત્ર છે અને પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. આ મંત્ર સૌ પ્રથમ ભગવાન શ્રી રામે હનુમાનજીને આપ્યો હતો. પેલા હું એમ સમજતો હતો કે સમર્થ ગુરુ સ્વામી રામદાસજી એ આ મંત્રના 13 કરોડ જપ કર્યા એટલે એને સાક્ષાત ભગવાનના દર્શન થયા. એટલે હું એમ સમજતો હતો કે સમર્થ સ્વામી રામદાસે આ મંત્ર જગતને આપણે બધાને આપ્યો. પણ પછી જયારે મેં આનંદ રામાયણ વાંચ્યું ત્યારે આનંદ રામાયણમાં આ મંત્ર રામ હનુમાનજીને આપે છે એ જાણીને તો મને વધુ આનંદ થયો કે આ મંત્ર તો સ્વયં રામના મુખેથી નીકળ્યો છે. તો હનુમાનજી સીતાજીની ખોજ કરવા જતા હતા. તો સીતાજીની ખોજ કરવા જતા હતા ને હનુમાનજી, તો રામજીએ કીધું કે હનુમાનજી સીતાજીની ખોજ એટલી સહેલી નથી, લંકામાં તમને અનેક પ્રકારની મુસીબતો આવશે. તો ઈ મુસીબતોને પાર કરવા માટે તમે શું કરશો? તો કે ભગવાન તમે કઈક ઉપાય બતાવી દો જેથી હું એ મુસીબતોને પાર કરું. ત્યારે રામજી હનુમાનજીને પ્રેમ પૂર્વક આ જપ કહે છે કે તું શ્રીરામ જય રામ જય પે રાખજે. તો તું બધી મુસીબતમાંથી પાર નીકળી જાય છે કે ચાલ આ મંત્ર હું તને આપું છું. અને હનુમાનજીને એ મંત્ર આપ્યો અને આ મંત્રના બળે હનુમાનજીએ લંકા દહન પણ કર્યું, રાવણને થોડીક વાર પછડાટ પણ આપી અને બધું સમૂહસૂત્રું કરીને સીતાજીના સમાચાર લઈને હનુમાનજી રામ પાસે આવ્યા આ મંત્રના પ્રતાપે. પછી પાંડવો જયારે વનવાસ ભોગવતા હતા, 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, તો એ પાંડવો વનવાસ ભોગવતા હતા ને તો અમારે અહીંયા બરસાનાથી 15-17 કિલોમીટર કામા નામનો તાલુકો છે. કામા એને કામ્ય વન પણ કહેવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અનેક લીલાઓ કરી છે અહીંયા કામ્ય વનમાં. તો એ કામાની અંદર પાંડવો પહોંચ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી પાંડવોને મળવા કામ્યવન આવ્યા હતા. તો કામ્યવન આવ્યા ને તો પાંડવો એમ કહે છે કે હે કૃષ્ણ જો તો ખરો અમે કેટલા બધા દુઃખ ભોગવીએ છીએ, અમારા દુઃખોનો કોઈ પાર નથી, કે દુઃખની કોઈ સીમા નથી, અમને આ દુઃખમાંથી કેવી મુક્તિ મળશે? પાંડવો કહે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને આ જ મંત્ર આપે છે કે શ્રીરામ જય રામ જપો. એ રામનો મંત્ર જપશો તો તમે મુસીબતમાંથી પાર નીકળી જશો. આનંદ રામાયણમાં આવે છે, એવું નથી કે કાલ્પનિક કથાઓ કહું છું. આનંદ રામાયણમાં આવે છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ પાંડવોને શ્રીરામ જય રામ મંત્ર જપવાનું કીધું હતું કે તમે આ મંત્ર જપો. એટલે આ મંત્ર કોઈ સંતનો નથી કે આપણા જેવા કોઈ બનાવી નથી કાઢ્યો. આ મંત્ર તો શ્રી રામજીએ આપેલો છે. અને મજાની વાત એ છે કે શ્રીરામ જય રામ એટલા બધા રાગમાં ગવાય છે ને કે તમારી જિંદગી પૂરી થઈ જાય પણ રાગ પૂરા ન થાય એટલા રાગમાં આ મંત્રને ગાઈ શકાય છે. ઈ આ મંત્રની વિશેષતા છે. પછી કળિયુગની અંદર સમર્થ ગુરુ રામદાસજી, શિવાજીના ગુરુ, એને કળિયુગની અંદર 13 કરોડ વખત આ મંત્રનો જપ કરીને રામજીને સાક્ષાત પ્રગટ કર્યા. ત્યારથી આ મંત્રનું નામ સમર્થ ગુરુ રામદાસજી હારે જોડાઈ ગયું. ત્યારે જોડાઈ જાય છે. એટલે કળિયુગની અંદર સિદ્ધિ મેળવી હોય તો સૌથી પહેલી મોટી સિદ્ધિ સમર્થ ગુરુ રામદાસજીએ મેળવી અને એમને જ આ શ્રીરામ જય રામ ના અખંડ કીર્તન
મહારાષ્ટ્રની અંદર ચાલુ કરાવ્યા. તો વર્ધામાં હનુમાન ગઢીમાં પણ આ મંત્ર નું અખંડ કીર્તન હાલતું હતું. તો ઈ કીર્તનમાં હરિબાબાજી બેઠા અને હરિબાબાજીને અતિશય આનંદ આવ્યો એ કીર્તન ની અંદર. પછી હરિબાબાને ખૂબ આનંદ આવ્યો ને એટલે ઈ વર્ધા હનુમાન ગઢી જે મંદિર હતું ને એના મહંત હતા પરાંજપે. એ પરાંજપે ને આ મળ્યા અને બે વચારે સત્સંગ થયો એટલે હરિબાબાને મજા આવી ગઈ, કારણ કે એને જેવો જોતો હતો ને એવો સત્સંગ હવે મળ્યો. પછી પરાંજપે જે હતા આ જે મહોદય પરાંજપે મંદિરના મહંત, એને હરિબાબાને યોગ્ય જાણી અને શિશિર કુમાર ઘોષની લોર્ડ ગૌરાંગ નામનું પુસ્તક આપ્યું વાંચવા. શિશિર કુમાર ઘોષ બંગાળ બાજુ એક મોટા બધા દેશભક્ત થઈ ગયા છે અને મોટું નામ છે શિશિર કુમાર ઘોષનું. ઈ દેશભક્ત હતા પણ અંત સમયે ચૈતન્ય મહાપ્રભુની ભક્તિમાં ડૂબી ગયા હતા અને એને ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર લખ્યું છે લોર્ડ ગૌરાંગ, મતલબ ચૈતન્ય મહાપ્રભુ. મારી પાસે એનું હિન્દી અનુવાદ પડેલો છે, બહુ મોટું પુસ્તક છે, 700-800 પાનાનું છે. હિન્દી અનુવાદ છે ને ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર છે. તો હરિબાબાએ જયારે ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર વાંચ્યું ત્યારે એને એક નવી દિશા મળી ગઈ. એનો જે જ્ઞાન માર્ગ છે એને શુષ્ક લાગવા માંડ્યો. જ્ઞાન માર્ગમાં એની જે રુચિ હતી, રુચિ ખતમ થઈ ગઈ, શુષ્ક લાગવા માંડ્યો, નકામો લાગવા માંડ્યો એને. અને ઈ જ્ઞાન માર્ગને છોડી અને ધીરે ધીરે ભક્તિ માર્ગમાં વળી ગયા અને ચૈતન્ય મહાપ્રભુનું સાધન ભગવાન નામ સંકીર્તન કરવા માંડ્યા. હવે એની કીર્તનમાં રુચિ વધી ગઈ. એટલે એને વેદાંતિઓનો જે સંઘ કર્યો હતો એ વેદાંતિઓનો સંઘ હવે ધીરે ધીરે છોડવા માંડ્યા. હવે એના ભક્તિના સંસ્કાર જાગ્રત થઈ ગયા. આમ પણ વેદાંત છે ને એ થોડુંક શુષ્ક તો છે. હું તમને વિસ્તારથી વાત કરું, મને વેદાંતિનો વિરોધ નથી, પણ એ એમ કહેતા હોય છે કે આપણે જ બ્રહ્મ છીએ, આ જાણી લીધું એટલે કાંઈ જાણવાની જરૂર નથી. કે આપણે હાલો બ્રહ્મ છીએ જાણી લીધું કે સંસાર અસાર છે આ ને, પણ સંસાર અસાર છે એ તમને અંદરથી સમજાવવું તો જોઈએ ને, બોલી શું વળે. અને ભક્તિ માર્ગ છે ને એ એકથી જીવને શીખવે છે કે હજી તમારી સંસારમાં મમતા છે, સંસાર તમને અસાર લાગ્યો નથી, એટલે તમે ભગવાનના નામનો જપ કરો. જપ કરતા કરતા અંતઃકરણ ચોખ્ખું થશે, અંતઃકરણ ચોખ્ખું થશે ને પછી સંસાર પ્રત્યે મમતા હટતી જશે અને ભગવાનમાં મમતા વધતી જશે. તો આ પદ્ધતિ છે ને એ કઈક અનુકૂળ લાગે છે. ઓલું તો સંસાર અસાર છે, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, ચાલો માની લીધું બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, પણ એનો અનુભવ કેવી રીતે થશે એ તો કઈક હોવું જોઈએ ને. એની સાધના શું? બસ અહીંયા બધા જ્ઞાનીઓ ફેલ થઈ જાય છે. બધા જ્ઞાની અહીંયા ફેલ થઈ જાય છે કે તમે બધું તત્વજ્ઞાન તો પીરસી દીધું, પણ અહીંયા પહોંચવા માટેની સાધના શું? તો એ બસ એ લોકો ધ્યાન કરતા હશે. તો ચાલો ધ્યાન પણ ઠીક છે, ધ્યાન એક સાધના થઈ ગઈ, પણ હવે ગ્રહસ્થીઓ તો ધ્યાન કરી શકતા નથી, તો એને અહમ બ્રહ્માસ્મિ સુધી કેવી રીતે પહોંચવું? તો એનો જવાબ જ્ઞાનીઓ પાસે નથી. જ્ઞાનીઓ પાસેનો, હા જ્ઞાનીઓ વિરક્તિઓને તો ધ્યાન કરાવી લે છે, વિરક્તોને ધ્યાન કરાવીને થોડી ઘણી સાધના કરાવી લે છે, પણ ગ્રહસ્થી માટે અહમ બ્રહ્માસ્મિ વાળા પાસે કોઈ ઉપાય નથી. અને ઉપાય જોતો હોય તો ને ભક્તિ માર્ગમાં આવવું પડશે કે નામ જપ કરો, ઠાકોર સેવા કરો, કથા કરો, કીર્તન કરો, તો એને ભક્તિ માર્ગ ઉપર આવવું જ પડશે, તો જ ઉપાય બતાવી શકશે, નકર નહીં ઉપાય બતાવી શકે. આવી વસ્તુ છે. એટલે જ્ઞાન માર્ગનો વિરોધ નથી, આપણો ધર્મ જ્ઞાન માર્ગને સ્વીકારે જ છે. પણ અત્યારે હું તમને એટલા માટે કઉ છું કે એક હું જ્ઞાન માર્ગીને મળ્યો હતો અમારા તાલુકામાં જ. એ ભાઈ મોટી વાતો કરતા હતા, અમે બધા હસતા હતા. એ કે અમને એક જ વાર ગુરુએ સત્સંગ દીધો ને અમને સમજાઈ ગયું કે આ બધું નકામું છે, કે ભગવાન આત્મા સત્ય છે. પછી અમે એમની સાથે ખૂબ હાસ્ય વિનોદ કર્યો કે ભાઈ તમને સમજાય જ ગયું છે તો તમે સંસારમાં કેમ પડ્યા છો? બધું મિથ્યા છે તો બધું છોડીને કેમ તમે ભજન નથી કરતા? તો ઓમ ભજન ના કરે, ઓમ ધામ કપાટા મારે, ઓટલે બેઠા હોય, ખાલી વાતું કરે, તો આ કઈ સમજાતું નથી કે જ્ઞાન માર્ગ વાળા કઈ રીતે હાલે છે.
ખરેખર જે જ્ઞાન હોય કે ભક્તિ હોય, જે લોકોને સમજાઈ ગયું હોય કે સંસાર અસાર છે ને ભગવાન સત્ય છે ને, એ વ્યક્તિ કોઈ દી ગામ ગપાટા મારે નહીં, છાપા કોઈ દી વાંચે નહીં, ટીવી કોઈ દી જોવે નહીં. આ પરિવર્તન આવે ને આવે જ, નહીતર એ જ્ઞાની છે જ નહીં, ખાલી જ્ઞાનની વાતો કરે છે, જ્ઞાનની એને હજી કાંઈ ટપા પડ્યા નથી. મને એટલી ખબર પડે કે અહીં જ્ઞાન માર્ગ હોય, કોઈ પણ માર્ગ હોય, જેને તત્વ પ્રાપ્તિ કે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે ને, એ સંસારમાં રુચિ લય જ ન શકે. જો સંસારમાં રુચિ લે છે તો એનું જ્ઞાન ખોખલું છે એ હું લખી દઉં કોરા કાગળ ઉપર. વકીલ કહેતો હોય તો વકીલ પાસે લખાવી દઉં. જે સંસારમાં રુચિ લે છે એનું જ્ઞાન ખોખલું છે જ, ચાહે ભક્તિ માર્ગ નો હોય કે જ્ઞાન માર્ગ નો હોય કે કોઈ પણ માર્ગ નો હોય, એ ખોખલો છે.